હેલો જય શ્રી કૃષ્ણ, નમસ્તે, આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર. કેમ છો બધા મજામાં ને? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો આજે આપણે જઈશું નર્સરીની અંદર પ્લાન્ટની ખરીદદારી કરવા માટે. વિન્ટરનું કલેક્શન આવી ગયું છે અને તમારે આઉટડોર પ્લાન્ટ લગાડવા હશે તે પણ તમને મળી જવાના છે. તો આનું લોકેશનની વાત કરીએ તો તમને લોકેશન જોવા મળશે નંદેસરી ચોકડી, રોશિસ નર્સરી. કોન્ટેક્ટ નંબર પણ તમને વિડીયોની અંદર જોવા મળવાનો છે, જેથી કરીને તમારે કંઈ પણ જાણકારી લેવી હોય તે પણ તમે જાણી શકશો. અને બીજી નર્સરી, તમે જો સિટી એરિયાની અંદર રહેતા હશો ને તો તમને સાની જકાત નાકાના ઇલાકાની અંદર રોશિસ નર્સરી પણ આવેલી છે, તો ત્યાંથી પણ તમે પ્લાન્ટની ખરીદારી કરી શકશો. તો દોસ્તો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે તમને પ્લાન્ટનું નામ અને પ્લાન્ટની કિંમત શું છે તે પણ તમને જાણવા મળશે. તો શરૂ કરીએ વિડીયો. તો આપણને આ રીતનું બોર્ડ લાગેલું જોવા મળશે. આ બચુભાઈની નર્સરી છે અને આ રીતનો આપણને ગેટ જોવા મળશે. અંદરની સાઈડ ઉપર પ્રવેશ કરીશું તો આપણને સૌપ્રથમ અહીંયા વિશાળકાય લાગેલા પ્લાન્ટ જોવા મળશે, જે મોટી બેગની અંદર લાગેલા છે. તો અહીંયાથી તમે આ રીતના મોટી સાઇઝના પ્લાન્ટ પણ ખરીદારી કરી શકશો. અંદરની સાઈડ ઉપર આપણે જઈશું અને નાના નાના પ્લાન્ટ જોઈશું. સૌ પ્રથમ તો હું તમને ઇન્ડોરની અંદર રાખેલા પ્લાન્ટ બતાવવાનો છું, એટલે કે તમે છાયડાવાળી જગ્યા ઉપર લગાડી શકો તેવા પ્લાન્ટ. અન્યથા તમારા ઘરની બહારની સાઈડ ઉપર મોટું વૃક્ષ હોય તેની નીચેની સાઈડ ઉપર તમે આ બધા પ્લાન્ટ લગાડી શકશો. તો તમે અહીંયા જોઈ શકો છો કલરફુલ પાનવાળા પ્લાન્ટ. આ પ્લાન્ટનું નામ છે ક્રોટોન. ક્રોટનની અંદર તમને ઘણા બધા કલર જોવા મળશે. આની કટિંગ પણ તમે આસાનીથી લગાડી શકશો. નર્સરીમાં નાનો પ્લાન્ટ હશે તો 10 રૂપિયાની અંદર આપણને ક્રોટનના પ્લાન્ટ મળતા હોય છે. આ પ્લાન્ટનું નામ છે જેડ પ્લાન્ટ, જેને લકી પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેડ પ્લાન્ટ પણ આપણને 20 થી 30 રૂપિયામાં મળી જશે. આની કટિંગ પણ તમે આસાનીથી લગાડી શકશો. અહીંયા તમે ચેક કરી શકો છો કાળા કલરની પ્લાસ્ટિકની બેગની અંદર સરસ મજાનું ગોઠવણ કરીને પ્લાન્ટ રાખવામાં આવ્યા છે. તો આ પ્લાન્ટનું નામ છે સફલેરા. આની કિંમત તમને નર્સરીમાં 50 થી 60 રૂપિયા જોવા મળશે. પત્તામાં તમને ડબલ કલર જોવા મળી જશે. આ પ્લાન્ટનું નામ છે અરેલિયા. અરેલિયા પણ ખૂબ જ હાર્ડી પ્લાન્ટ હોય છે. આના પાન તમને નાના જોવા મળશે અને સરસ મજાનો ડેકોરેટ પ્લાન્ટ છે. આ પ્લાન્ટનું નામ છે લેડી પામ. તો આની નીચેની સાઈડ ઉપરથી નાના બેબી પ્લાન્ટ નીકળે છે. આપણા ગાર્ડનની અંદર એક જંગલનું સ્વરૂપ આ પ્લાન્ટ ધારણ કરે છે. અહીંયા તમે જોઈ શકો છો કોલિયસનું કલેક્શન રાખવામાં આવ્યું છે, જે પ્લાસ્ટિકના પ્લાન્ટરની અંદર રાખેલ છે. તો આની કિંમત તમને 50 રૂપિયા જોવા મળશે. તો તમે અહીંયા જોઈ શકો છો વેરીગેટેડ મની પ્લાન્ટ, અને આ પ્લાન્ટનું નામ છે ડફન બેકિયા. આર્ટિફિશિયલ પ્લાન્ટ તો તમને લાગશે, પણ પાનની અંદર ઝેર મોજૂદ છે. જો તમારી પાસે કેટ કાં તો ડોગ હોય તો આ પ્લાન્ટથી તમારે દૂર રાખવા, કારણ કે ઇન્ફેક્શન થશે અને તકલીફ જાનવરને થશે. તો આ રીતના પ્લાન્ટ તમને નર્સરીમાં 50 રૂપિયાની અંદર જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો મહાત્મા ડ્રેસિંગાનો પ્લાન્ટ, જે પ્લાસ્ટિકના પ્લાન્ટરની અંદર લાગેલો છે. તો આની અંદર પણ તમને લાલ કલર જોવા મળશે. જ્યારે પાન નવું આવે તો તે લીલું હોય અને પાન જૂનું થાય તો તેનો રંગ પણ અહીંયા બદલાતો હોય છે. શિયાળાની અંદર ખાસ કરીને આના પાન તમને પિંક કલરની અંદર જોવા મળશે. તો આ પણ એક ડ્રેસિંગાની ટોલ વેરાયટી છે, જેને તમે લગાડી શકો છો. તો આ પ્લાન્ટના પત્તાની અંદર તમને 2 થી 3 કલર જોવા મળવાનો છે. જો નાનો પ્લાન્ટ હશે તો 20-30 રૂપિયાની અંદર તમને મળી જશે, અને આ રીતનો ઊંચાઈવાળો પ્લાન્ટ હશે તો તમને 400 થી 500 રૂપિયા જોવા મળશે. તો આવી ગયો છે સ્નેક પ્લાન્ટ. આની અંદર પણ તમને ડબલ શેડ બનેલો જોવા મળશે. બોર્ડર પીળા કલરની અને અંદરની સાઈડ ઉપર તમને લીલો કલર જોવા મળશે. આ એક ઓક્સિજન વધારે પ્રમાણમાં આપતો પ્લાન્ટ છે. તમે એક સ્નેક પ્લાન્ટ લઈને આવો, તેમાંથી તમે 100 થી 200 પ્લાન્ટ બનાવી શકો છો, કારણ કે નીચેની સાઈડ ઉપરથી નાના બેબી પ્લાન્ટ નીકળતા હોય છે. તો તમે તેને સેપરેટ કરીને અલગ જગ્યા ઉપર રાખી શકશો. તો આ પ્લાન્ટનું નામ છે પેન્ડાનસ. આની અંદર પણ તમને ડબલ કલર પાનનો જોવા મળશે. વચ્ચેની સાઈડ ઉપર પીળો અને બોર્ડર તમને લીલા કલરની જોવા મળશે. અહીંયા તમે ચેક કરી શકો છો ઘણા બધા
પેન્ડાનસના પ્લાન્ટ રાખવામાં આવ્યા છે. તો આ પ્લાન્ટને નોલિના અથવા તો પોનીટેલ પામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નર્સરીની અંદર હેવી પ્રાઇસની અંદર હોય છે કારણ કે આની ગ્રોથ ખૂબ જ સ્લો હોય છે. તો આની કિંમત પણ તમને 400 થી 500 રૂપિયા જોવા મળશે. તો નીચેનો આકાર તમને હાથીનો જેમ પગ હોય ને તેવો જોવા મળશે અને ઉપરની સાઈડ ઉપર ચોટલી બની હોય ને તેવો આકાર તમને જોવા મળી જશે. નર્સરીની અંદર આ રીતના નોલિના પામ પણ રાખવામાં આવ્યો છે જે 60 થી 70 વર્ષ જૂનો છે. તો આ એક ડેકોરેટ પ્લાન્ટ છે જેને તમે ઘરની બહારની સાઈડ ઉપર ફૂલ તડકાની અંદર લગાડી શકો છો. આ પ્લાન્ટને પાણી ઓછા માત્રામાં જોઈતું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો હાઇબ્રિડ ચંપાના પ્લાન્ટ. આ પણ તમને અહીંયાથી 1000થી લઈને 1500ની વચ્ચે જોવા મળશે કારણ કે આની હાઇટ તમે ચેક કરી શકો છો. તો આ પણ એક હાર્ડી પ્લાન્ટ હોય છે જેને તમે ફૂલ તડકાની અંદર ગ્રોથ કરાવી શકો છો. સફેદ કલરના, લાલ કલરના અને ગુલાબી કલરની અંદર ગુચ્છામાં ફૂલ ચંપાની ઉપરની સાઈડ ઉપર ખીલતા હોય છે. દેશી ચંપાની કટિંગ પણ તમે રોડ સાઈડ ઉપર ઘણી બધી જોવા મળશે. ત્યાંથી પણ તમે લાવીને લગાડી શકો છો. તો આ હાઇબ્રિડ ચંપા છે જેના પાન પણ તમને નાના જોવા મળશે. તો ચાલો આગળની સાઈડ ઉપર આપણે જોઈશું અને ડબલ શેડની અંદર પાનના પત્તા આપણે જોઈશું જે પ્લાન્ટનું નામ છે ફર્ટેરિયા. તો આ રીતના પ્લાન્ટ તમને જોવા મળશે ફર્ટેરિયા. તો નર્સરીમાં તમને 250થી લઈને 300ની કિંમતની અંદર આ રીતના પ્લાન્ટ જોવા મળી જશે. આ પણ એક ડેકોરેટ પ્લાન્ટ છે. જો તમારી પાસે ગાર્ડન હોય અન્યથા તમારી પાસે કોઈ એવી ઊંચાઈવાળી જગ્યા હોય ત્યાં તમે આ પ્લાન્ટને લગાડી શકો છો અને બોર્ડર પણ તમે બનાવી શકો છો. તો તમે અહીંયા જોઈ શકો છો સિમેન્ટના પોટની અંદર આ ફર્ટેરિયાનો પ્લાન્ટ લાગેલો છે જેની ઉંમર 4 થી 5 વર્ષ છે. તો ચાલો નર્સરીની બીજી સાઈડ ઉપર આપણે જઈશું જ્યાં આગળ આઉટડોરનું કલેક્શન રાખવામાં આવ્યું છે. એટલે કે તમે ફૂલ તડકાની અંદર ગ્રોથ કરાવી શકો તેવા પ્લાન્ટ તમને અહીંયાથી પણ મળવાના છે. આ તમે જોઈ શકો છો દેશી જાસૂદ. આની અંદર તમને ગુલાબી કલર અને સફેદ કલરના ફૂલ ખીલતા જોવા મળશે. દેશી જાસૂદના પ્લાન્ટ તમને 20 રૂપિયાની કિંમતમાં આસાનીથી મળી જશે. જો તેની હાઇટ થોડીક વધારે હશે એટલે કે 5 થી 7 ફૂટ હશે તો તેની કિંમત તમને 100 રૂપિયા જોવા મળવાની છે. માટીનું બોન્સાઈ પોટ જેની અંદર કેક્ટસને પણ ઉગાડવામાં આવ્યા છે. તો તમને અહીંયા વિનંતી પણ કરવા માંગુ છું જેથી કરીને તમારા પ્લાન્ટ સારી રીતે ગ્રોથ કરી શકે. જો તમે માટીના પ્લાન્ટરની અંદર તમે પ્લાન્ટ લગાડશો તે વધુ સારું રહેશે કારણ કે માટીના પ્લાન્ટરની અંદર જો પાણી વધારે પડી જાય તો તે બાષ્પીભવન થઈ જાય છે અને જો તમે પ્લાસ્ટિકના પ્લાન્ટરની અંદર લગાડશો તો પાણી વધારે પડશે અને પ્લાન્ટ ખરાબ થશે. તો અહીંયાથી તમને અરેનિયમના પ્લાન્ટ 150ની કિંમતમાં મળી જશે. અરેનિયમનો પ્લાન્ટ પણ હાર્ડી હોય છે. ઉનાળાની સિઝનની અંદર ગુચ્છામાં ખૂબ જ વધારે પ્રમાણની અંદર ફૂલ ખીલતા હોય છે. તો એરિકા પામની ટોલ વેરાયટી પણ આવે છે અને મિની વેરાયટી પણ આવે છે. તો આ રીતના તમે મિની વેરાયટી પણ ખરીદી કરી શકો છો. કમસે કમ 1500થી લઈને 2000ની કિંમતની અંદર તમને મિની વેરાયટી જોવા મળશે. આ પ્લાન્ટનું નામ છે સોંગ ઓફ ઇન્ડિયા અને કટિંગ પણ તમે આસાનીથી લગાડી શકશો. આની અંદર તમને પત્તાનો ડબલ શેડ જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો ફોસ્ટેલ ફન. આ એક ખૂબ જ સરસ મજાની વેરાયટી છે જેનો કલર તમને લાઇટ ગ્રીન જોવા મળશે. આની કિંમત તમને નર્સરીમાં 150થી લઈને 200ની કિંમતની અંદર આસાનીથી મળી જશે. ફોસ્ટેલ ફનના મોટા પ્લાન્ટ જોઈતા હશે પ્લાન્ટરની અંદર લાગેલા તે પણ મળશે. અહીંયા તમે જોઈ શકો છો મહાત્મા ડ્રેસીના પ્લાન્ટની વેરાયટી જેનો કલર લાલ કલર અને ગુલાબી કલરની અંદર આપણને પાન જોવા મળતા હોય છે. આ એક ખૂબ જ સરસ મજાની ડેકોરેટ વેરાયટી છે પણ તમારે અહીંયા પાણીનું ખૂબ જ સારું ધ્યાન રાખવું પડશે કારણ કે પાણી આની અંદર વધારે રહેશો તો પ્લાન્ટ જલ્દીથી ખરાબ થશે અને તમારી મહેનત પણ. તો દોસ્તો આ પણ એક ડ્રેસિનાની વેરાયટી છે જેના પાન તમને પાતળા અને લાંબા જોવા મળશે. તો આ પણ તમને અહીંયાથી સારી એવી કિંમતમાં જોવા મળશે કારણ કે આની ગ્રોથ ખૂબ જ સ્લો હોય છે અને કિંમત તમને વધારે જોવા મળશે.
જેમ કે 250થી લઈને 300 રૂપિયાનો પ્લાન તમને જોવા મળી જશે. તો શરૂઆતની અંદર મેં તમને કહ્યું હતું કે તમને નર્સરીનો કોન્ટેક્ટ નંબર પણ જોવા મળશે. અહીંયા તમે ચેક કરી શકો છો અને કોન્ટેક્ટ કરીને તમે તમારી માહિતી મેળવી શકો છો. જો તમને અહીંયાથી જથ્થાબંધ પ્લાન્ટ જોઈતા હશે તો તમારે સૌપ્રથમ અહીંયા આવીને નોંધણી કરાવવી પડશે. ત્યારબાદ તમને અહીંયાથી ટેમ્પો પણ મળી જશે જે તમારા ઘર સુધી પ્લાન્ટને પહોંચાડી દેશે. તો આ રીતનો તમે મોટો નારિયેળનો પ્લાન્ટ પણ ખરીદી કરી શકો છો. અન્યથા તમે તમારા આજુબાજુની સાઈડ ઉપર જે કંઈ દુકાન હોય ત્યાંથી નારિયેળ લાવીને તમે 1 મહિના સુધી તેને પડાવશો ને તો તેમાંથી મૂળ આવશે. ત્યારબાદ તમે જમીનની અંદર દાળશો ને તો આ રીતના નારિયેળના પ્લાન્ટ બનતા હોય છે. તો આ પણ એક આલોમંડાની વેરાયટી છે, બુશી વેરાયટી. આની અંદર વેલ પણ આવે છે. તો આ રીતના બુશી વેરાયટીની અંદર પીળા કલરના ફૂલ તમને ખીલતા જોવા મળશે. તો તમને આ નર્સરીમાંથી હાઇબ્રિડ કનેરના પ્લાન્ટ પણ મળી જશે. હાઇબ્રિડની અંદર ગુલાબી, લાલ અને સફેદ આમ 3 કલર જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો ગુલાબી કલરના હાઇબ્રિડ કનેરના પ્લાન્ટ. દેશી કનેર જો તમને જોઈતો હશે તે પણ 20-30 રૂપિયાની કિંમતમાં મળશે, જ્યારે હાઇબ્રિડની કિંમત તમને 50 રૂપિયા જોવા મળશે. તો આ છે એરન્થીમમ. આ મોટા છે એવું ને? 100 રૂપિયા? અને આ છે પેન્સિલ પામ. એના કેટલા? 250. તો ચાલો નાગ ચંપાના આપણે પ્લાન્ટ જોઈએ, જેની ઉપર સફેદ કલરના ફૂલ ખીલતા હોય છે. પાનનો આકાર તમને નાગની જેમ પેંગ હોય ને તે રીતનો તમને જોવા મળશે. આને પણ તમે ફૂલ તડકાની અંદર ગ્રોથ કરાવી શકશો. તો અહીંયા તમે જોઈ શકો છો એરિકા પામ અને પોસ્ટેલ ફર્ન. તો આ રીતના મોટા પ્લાસ્ટિકના પ્લાન્ટરની અંદર લાગેલા પ્લાન્ટ જોવા મળશે 4,500 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા. નિકોડોરિયા 30 રૂપિયામાં. ગુલાબી ફૂલ આવે. તો આ પણ એક લાંબા પાનવાળી ડ્રેસિનાની વેરાયટી છે જે પ્લાસ્ટિકના મોટા પ્લાન્ટરની અંદર લગાડેલા છે. એક જ પ્લાન્ટરની અંદર તમને 3 થી 4 પ્લાન્ટ લાગેલા જોવા મળશે. આની કિંમત તમને જોવા મળશે 5,000 રૂપિયા. જ્યારે આપણે નાનપણમાં સ્કૂલે જતા ત્યારે આ પ્લાન્ટની નાનકડી પટ્ટી ચોપડીની અંદર મૂકતા, જેને કહેવાય છે વિજ્ઞા. અત્યારે તો આપણે આને ધોજા કાં તો મોરપંખીના નામે પણ ઓળખીએ છીએ. તો આ રીતના પ્લાન્ટ પણ તમને નર્સરીમાં 50-70માં જોવા મળશે. તો આ એક ડેકોરેટ પ્લાન્ટ છે જેને તમે લગાડશો તમારા ઘરની બહાર તો તમારા ઘરની પણ શોભા વધારી દેશે. આ પ્લાન્ટનું નામ છે પોસ્ટેલ પામ. તો આને તમે મોટા પોટની અંદર પણ લગાડી શકો છો. તે પોટ સિમેન્ટનું કાં તો માટીનું હોવું ખૂબ જ જરૂરી છે. તો આને તમે ફૂલ તડકાની અંદર લગાડી શકશો. તો આ રીતના પ્લાન્ટ તમને 200થી લઈને 250ની કિંમતની અંદર આ નર્સરીમાં જોવા મળશે. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે નર્સરીમાં આવ્યા, પ્લાન્ટના નામ જાણ્યા અને પ્લાન્ટની કિંમત આપણને આ નર્સરીમાં શું જોવા મળે છે તે પણ જાણ્યું. અહીંયા તમને નર્સરીનો કોન્ટેક્ટ નંબર પણ મળી ગયો. તેના દ્વારા તમે પૂછપરછ કરીને પ્લાન્ટની ખરીદારી પણ કરી શકશો. રોશિસ નર્સરીની અંદર આવીને તમે એક વખત અવશ્ય મુલાકાત કરો, કારણ કે તમને અહીંયાથી સસ્તા અને સારી ક્વોલિટીના પ્લાન્ટ મળી જશે. જો તમારા મિત્ર પ્લાન્ટ લવર હોય તો આ વિડીયો તમે તેમને પણ શેર કરજો, કારણ કે તેમને પ્લાન્ટ લેવા હોય, વિન્ટરનું કલેક્શન આવી ગયું છે તો અહીંયાથી તે ખરીદી કરી શકશે. તો ચાલો, અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.